એક ગામમાં એક લાકડા કાપનાર રહેતો હતો. તે દરરોજ જંગલમાં લાકડા કાપવા જતો. તેણે લાકડા વેચીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતો હતો. ત્યારે એક દિવસ તે જંગલમાં નદી કિનારે એક ઝાડ પરથી લાકડા કાપતો હતો. ત્યારે અચાનક તેની કુહાડી નદીમાં પડી હતી. નદી ખૂબ ઊંડી હતી અને લાકડા કાપનારને તરતા પણ આવડતું ન હતું. નિરાશ થઈને તે નદીના કિનારે બેસી ગયો અને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હવે હું મારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરીશ? મને મારી કુહાડી લાવી આપો. તે લાકડા કાપનારના રુદનથી નદીમાંથી પાણીના દેવતા પ્રગટ થયા. તેણે લાકડા કાપનારને પૂછ્યું, દીકરા, તું કેમ રડે છે? લાકડા કાપનારે પાણીના દેવને તેની કુહાડી નદીમાં પડી હોવાની વાત કહી. સૌપ્રથમ તેણે સોનાની કુહાડી કાઢી લાકડા કાપનારને આપી અને કહ્યું, શું આ તારી કુહાડી છે? લાકડા કાપનાર બોલ્યો, ના, આ મારી કુહાડી નથી. પાણીના ભગવાને પછી ચાંદીની કુહાડી કાઢી અને લાકડા કાપનારને આપી. શું આ તારી કુહાડી છે? ત્યારે લાકડા કાપનાર બોલ્યો, ના, આ મારી કુહાડી પણ નથી. જ્યારે જળદેવે ફરીથી લોખંડની કુહાડી કાઢી ત્યારે લાકડા કાપનાર આનંદથી કૂદી પડ્યો. તેણે કહ્યું, આ મારી કુહાડી છે. પાણીના દેવ તેની પ્રામાણિકતાથી ખૂબ જ પ્રસન્ન થયા. તેણે લાકડા કાપનારને સોના, ચાંદી અને લોખંડની 3 કુહાડીઓ આપી. તેણે જળ દેવતાનો આભાર માન્યો અને ઘરે ગયો. લાકડા કાપનારને તેની પ્રામાણિકતાના પરિણામે 3 કુહાડીઓ મળી. આ વાર્તા આપણને એ શીખવે છે કે પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. પ્રામાણિકતા હંમેશા જીવનમાં સફળતા તરફ દોરી જાય છે.